કેમ છો તમે બધા? હોપ કે મજામાં જ હશો. તો જો વાગ્યા છે સવારના 11:30. અને આ જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હજી મારે ડોક સીધી નથી. વાક ડોકી વાક ડોકી વાક વાકી ડોક હજી સીધી નથી ઈ થઈ. આમ નથી જોવાતી. કઈ આમ નહીં તો જોવાય. થાય. આમ એક ઝટકો માર દો ઓલી બાજુ. ના ભાઈ ભાંગી જાય ચાદર. એમ કઈ નો ભાંગી જાય, હરખી થઈ જાય. રગ વગ ચડી ગયો રૂતા ફેર છે ઓલું. તો મને ખબર છે પણ 2-3 દિવસ બહાર રે. તો જો આપણે એકદમ નહીં દઈને રેડી થઈ ગયા છીએ. અને આ જો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં? અમારા બ્લોગ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધાને યાદ અપાવું છું અને કોમેન્ટ કરજો. અને કોમેન્ટ જરૂરથી કરજો. તો જો આજે કે ખબર આવે કરે છે એનું રીઝન શું? કરે. અચ્છા, અરે ઘરે નથી આજે. પપ્પા આજે જાય છે મમ્મીને લઈને હોસ્પિટલ. જસ્ટ બીકોઝ ઓફ મમ્મીને આજે કેવું બોડી પેઇન થતું હતું અને કેવું થાય ફોલો ચેકઅપ પણ હતું, અપોઇન્ટમેન્ટ હતી. તો હવે આજે જશે. પહેલા ગયા હતા પણ ડોક્ટરે હતા નહીં, 8 તારીખ આવવાનું કીધું હતું. આજે 8 તારીખ થઈ ગઈ છે પણ જશે હવે. જોઈએ હવે. શું કે છે ડોક્ટર? અત્યારે તો ખાવાની બધું અત્યારે તો બધી ખાવાની મનાય છે. હવે જોઈએ ડોક્ટર શું કહે છે. અને આજે જમવામાં બન્યું છે ગવારનું શાક અને ભાખરી. ગવારનું શાક મમ્મી માટે રગડો બન્યો છે. એમની રીતે ખબર નહીં ડાયટ વાળો રગડો બનાવ્યો. અને ભાખરી અને જો પપ્પાએ ટીટી ખાધી તો મારા માટે બચાઈને મૂકી હતી. એમનું ટિફિન એમને કરીને મૂક્યું છે. અને જો કાલે જે મેં મહેંદી મૂકી હતી એનો કલર કેવો આવ્યો છે તમને બતાવું. કંઈક આવો કલર આવ્યો છે. બહુ વધારે નથી આવ્યો પણ કઈ નહીં. પાછળ આમ તો મારો કલર નથી આવતો, આટલો આવ્યો તો ઘણું છે. અને આ મહેંદી કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો મને. ફિંગર મને આમ ફિંગર બહુ અટ્રેક્ટિવ લાગી, બહુ મસ્ત લાગે ફિંગર્સ. કઈ નહીં તમે જોઈ જશે. મેં જયારે મૂકી હતી ત્યારે અને આજે કલર કંઈક લાઈટ લાઈટ આવ્યો છે. જેમ આપણે જોઈએ ને કે દિવસે દિવસે કલર ઘાટો થતો જાય, દિવસે દિવસે ઓછો થાય. તો અત્યારે આટલો છે તો બીજા દિવસે જોતા હોય, હા કોઈને મહેંદીના કોન લેવા હોય, ઓર્ગેનિક કોન મળશે. અને કલર ની ફૂલ ગેરંટી, કલર નો આવે તો પૈસા પાછા. યા અને કોઈને મહેંદીનો ઓર્ડર આપવો હોય તો બી સર્વિસ, એ મહેંદીની સર્વિસ અવેલેબલ છે. તો કોઈને ઓર્ડર આપવો હોય તો મારો ઇન્સ્ટા આઈડી મેન્શન કરેલું જ છે. એમાં તમે તમે મેસેજ કરી શકો છો અથવા તો કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટ કરજો, તમને જરૂર આમથી જવાબ આપશું જ તે. ચલો મળીએ હવે થોડી વાર પછી. તો જોવા ગયા છે બપોરના નહીં, સાંજના 7:15. અને આ જો એ મમ્મી શું બનાવ છો? હું છે ને અત્યારે ટ્રેન્ડિંગ ઝાલ મૂળી બનાવવાની તૈયારી કરું. ઓહો. હજી તો તૈયારી કરું છું, અચ્છા, પછી ફૂલ રેસીપી પછી આપશે. ઓકે. બનાવતી વખતે જ રેસીપી હોય મેડમ. એટલે ત્યાં બનાવશું ત્યારે રેસીપી આપશો. અત્યારે તો ખાલી તૈયારી કરું છું. જો એના માટે શું શું સુધારવું પડે? ઇન્ગ્રેડિયન્ટ્સ. આમ મોળા શેકેલા મમરા લેવાના, ડુંગળી, કાકડી, ટમેટું, કાચી કેરી, ઓપ્શનલ છે કાચી કેરી, ધાણા, મસાલા સેંગ, આનું નથી, તીખા મીઠા મિક્સ છે, મિક્સર છે. પછી એમાં શેકેલા જીરાનો મસાલો આવશે, સંચળ આવશે અને થોડી ચટણી આવશે આંબલીની. ઓકે, સમજ ગયા. અને લીલા મરચા, જે આપણે નથી, પણ લીલા મરચા આપણે કોઈ ખાતા નથી એટલે આપણે એડ કરવાના નથી. આપણે લાલ મરચું ઠોકવાનું.
એટલે આપણે લાલ મરચું દેખતા નાખીશું. અને આ ચટણી તો આજે ભેળ બનાવવાની છે ને એના માટે લાયા. તો જો હવે મેં બટેકા બાફવા માટે મૂકી દીધા છે અને હવે હું કંઈક લાવી છું મારા માટે ખાવા માટે. આ બહુ જ પહેલા અમે નાના હતા ને ત્યારે બહુ જ ખાતા હતા. તમે પણ ખાતા જઈશ જો. હા બહુ આને અમુક જગ્યાએ જ મળે ટાર્ઝન. મને બહુ ભાવે. હા બહુ દિવસે મેં અહીંયા ગયા ને તો મને ટાર્ઝન મળી ગયો. મેં કીધું મમ્મી આ તો લેવું છે. બહુ દિવસ પછી મળ્યું છે ના. બહુ કઈ હોય નહીં આગળ તો એનો સ્વાદ જ કઈક અલગ હોય. અને બચપન હા હોસ્પિટલ જઈ આયા. શું કીધું ડોક્ટરે? હજી એમને એમ ખાવાની બધી મનાઈ હતું એમને એમ, પણ દવાઓ એડ થઈ ઘણી બધી. એક દવા 1 મહિનાની, એક 15 દિવસની અને એક અઠવાડિયે એક સચેત લેવાનો. સચેત? હા એ મીન્સ પાવડર નું આટલું પાઉચ છે ને. એનું નામ સચેત છે? હા એનું સચેત તો ક્યાં સચેત? ક્યાં લખ્યું જ નથી. સચેત છે. સચેત નહીં. દીધું કે જો સચેત. કેલ્સિટાસ. હજી છે ને એક આવું છે. અઠવાડિયે એક લેવાનું, દર શુક્રવારે દૂધમાં. દૂધમાં નાખીને આમ તો દૂધ નથી પીતા ને એટલે એમને કહું પપ્પા કેટલું કહેતા હોય કે દૂધ પી પણ દૂધ કોણ પીવે? કોઈ નહીં. તું જામ ડોકની ગરદન ભાંગી જઈએ. ડોકની અપડેટ આપી દઉં તો હજી એમના એમ જ છે. આમ નથી જોવાતું, આમ જોવાય. આપડી ચોપર છે. ચોપર બધું ચોપ કરશે બેઠી બેઠી અને આપણે મસ્ત ટાર્ઝન ઉલાડશું. ચાર્જર નહીં, કપડા હંકેલવા. ના હવે ટાર્ઝન નથી ઉલાડતી. જો હું મહેંદીનું મેં કર્યું તો દેવાનું છે હવે. બતાવું ઉપર બધાને. આ તો આવું જ કરતા હોય. જો મૂકી દેવાનું. હાજી ઠેકાણા વગરનું બનાવ્યું તો ટ્રાય કરું. તમને ધીમે ધીમે તમારે જો મારા મહેંદીની બીજી વધારે ડિઝાઇન જોવી હોય તો મને કોમેન્ટ કરજો. હું તમને મારી આખી બુક બતાવીશ. હું તમને કે મેં કેવું કેવું આર્ટ કર્યું. પણ તે બુક કરતા હાથમાં વધારે પ્રેક્ટિસ થઈ. બુકમાં મેં કેવા ફિગર્સ છે એ બધું થોડી છે પણ વધારે તારે હાથમાં જ પ્રેક્ટિસ થઈ. બાકી હાથમાં જ પ્રેક્ટિસ કરું છું. આવી રીતે મૂકી દો પછી હવે આ નીકળશે ને એટલે પાછી મૂકી દો. કઈ નહીં જો હવે આપણે કરીએ કામ. તો જો આ ચાલમૂળીની બધી તૈયારી થઈ ગઈ છે. બધું આવી ગયું છે. ચલો હવે મમ્મી ઇન્ગ્રેડિયન્ટ્સ કહી દો બધા. હાય તો આપણે બનાવી રહ્યા છીએ ચાલમૂળી. આ બધા છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ. મોળા શેકેલા મમરા છે, કાકડી છે, બટાકા છે બાફેલા, ધાણા છે, ટામેટા છે, સમારેલી ડુંગળી છે અને આ ચવાણાનું મિક્સચર છે, મસાલા સિંગ છે, તીખી ચટણી છે, જીરાનો પાવડર છે અને આ સંચળ છે. કે તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. એક વસ્તુ એડ કરીએ. સૌથી પહેલા આપણે બટાકા નાખીશું. ઓકે. મેં એમાં અનુમાન બધું તૈયારી કરી પણ આપણે જે જરૂર પૂરતું જ નાખશું. બરોબર. ખરી રીતે તો આમાં લીલા મરચા હોય પણ લીલા મરચા અમે કોઈ ખાતા નથી એટલે આપણે અવોઈડ કર્યા છે. ક્યારે ટ્રાય નથી કરી, ફર્સ્ટ ટાઈમ જ છે. બનાવવાનું પણ ફર્સ્ટ ટાઈમ અને ખાવાની પણ ફર્સ્ટ ટાઈમ છે. જોઈએ હવે કેવી બને છે.
આ છે શેકેલા જીરાનો પાવડર, સંચળ, અને આ છે તીખી, મીઠી અને ગળી 3 ટેસ્ટની ચટણી. મિક્સ કરી દઈશું. તીખાસ માટે આપણે ચટણીમાં જ તીખાસ થોડું લાલ મરચું એડ કરી દીધું હતું. લીલા મરચાને બદલે થોડું લાલ મરચું એડ કર્યું. લાસ્ટમાં ધાણા નાખીશું. તૈયાર છે આપણી કલરફુલ ઝાલ મળી. અને આપણે જે રીતે મોદીજીએ ટેસ્ટ કરી હતી આપણે એ જ સ્ટાઇલમાં આપણે પણ ટેસ્ટ કરીએ. મેં બનાવી એટલે હવે ભૂમિ ટ્રાય કરશે. ગાઈઝ મમ્મી જાવ બનાવી નાખ્યું છે. રિસ્ક લેવાનું છે ભૂમિને. મેં યાર મને એક ચવાણું બધું ભાવતું નથી. કેવી લાગી? સારી લાગી પણ સ્પાઈસી થોડીક ઓછી છે. હા, બાકી બધું બરાબર છે. બરાબર. આપણે આમે ગુજરાતીઓ આપણે તીખું ખાવા વાળા હોય ને કાઠિયાવાડી, એટલે અને આપણે હું ભેળ ખાઉં એટલે પૂરું થઈ જાય. મમ્મી હું કેવી ભેળ ખાઉં? એકદમ તીખી. અમારે ભેળ એકદમ તીખી જોઈએ. હું હમણાં જમવા બેહું ને એટલે તમને બતાવી કેટલું મરચું અંદર એડ. એટલે અમને આ મોડી લાગી થોડી. પણ આમ બધી અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ બધું આમ ટેસ્ટ વાઇઝ સરસ છે, પણ ખાલી તીખાશ તમને ઓછી લાગી. કઈ નહીં, જો બની ગઈ છે ઝાલમુડી અને પેડનું પણ તૈયાર થઈ ગયું છે. પપ્પા અને ભાઈ જો ટ્યુશન ગયો છે આવે બંને, એટલે આપણે જમી લઈએ હમણાં થોડી વાર રહીને. મોદીજીને કઈ નહીં કે ઝાલમુડી ખાધી સારી કહેવાય. ના સારી હે ખરેખર. તો ભાઈ મમ્મી ભાઈ ચલો મમ્મી આ વાટકો આખો ભરીને ખાઈ જઈશે નહીં? ચલો મમ્મી ને ભેળ નહીં બનાવે, મમ્મી ઝાલમુડી ખાઈ છે. હું થોડી તીખી કરીશ પણ. ઓકે ચલો તો કઈ નહીં, હવે આપણે તીખી કરીને ખાઈ. હા તીખી કરીને ખાઈ લે. આપણે ત્યાં સુધી આપણે જો અહીં બધું રમણ ભમણ પડ્યું એ હરખું મૂકી દઈ. જો ટાર્ઝન લાઈતી હજી એમના મત પડે ખાવાનું બાકી એમના ખાવું એ તો ખાવાનું કરે. મોલુ